અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પ્રારંભ આજે થઈ ચૂક્યો છે અને જે પ્રમાણે આખી આ ઘટના બની હતી તેમાં પ્રતિબંધ પર મંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન પણ આપ્યું છે. તે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં હાઈકોર્ટ દ્વારા કાચની દોરી પર પ્રતિબંધ મામલે નિવેદન આપતા તેમણે કહ્યું કે સરકાર તમામ નિયમોનું કડકાઈથી પાલન કરાવશે અને જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે જ મુળુભાઈ બેરા દ્વારા લોકોને જ વહેલી સવારે અને સાંજના સમયે પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા અપીલ કરાઈ છે. જોઈએ છે કે આ દોરીઓ માટે ચાઇનીઝ દોરી હોય કે કાચની દોરી એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે. આ ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે. અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા છે અને કોઈ ધ્યાનમાં આવે તો એની સામે કાયદેસર પણ પગલાં લેવા.